રોહિતભાઈ, મારે રક્ષાબંધનમાં કપડા પહેરવા જોઈએ છે, મસ્ત યુનિક હોય ને નવા એવા. કેવા લેવા નવા જોઈએ મને. આ બેન ને બતાવી દે ને. એમાંથી નથી જોતા, મને નવા બતાવો. આ બધા નવા જ છે, આમ જો નવી ડિઝાઇન છે. આ જો, આ પાર્સલમાં શું છે? ઈ નવું જ છે. આ તો આ ખોલીને બતાવો, એમાંથી આપો. પણ આમાંથી જોઈ લે તો તને કઈ વાંધો છે? નહીં, મને આ જ ખોલો. સારું, હાલ લે તો બતાવી દઉં. હાલો બેનો, જો આ બધું નવું રક્ષાબંધન નું કલેક્શન આવી ગયું છે. બેન જો તને જે આમાંથી ગમે ને લઈ જ લેજો. પાછું છે ને આમાં રિપીટ નહીં આવે, એટલે છે ને જલ્દીથી છે ને તમે નીલકંઠ ફેશન માં આવવા માંડો. હવે બેન તને જો આમાં જે કલર ગમે ને એ કહેજે, બરોબર? જો આ બહુ મસ્ત નવું કલેક્શન છે. આ ક્યાંય માર્કેટમાં તને નહીં મળે, માર્કેટમાં ક્યાંય તને જોવા નહીં મળે, એ મારી ગેરંટી છે. જો અત્યારથી ને એટલું કલેક્શન આવી ગયું છે, તો જલ્દીથી છે ને તું ટ્રાય કરી દે ને આપણે બધાને બતાવી દે. હા ચાલો. અને નીલકંઠ ફેશન ની વિઝિટ કરી લેજો તમે બધા. કયો કલર પહેરું? તને કયો ગમે? હું પર્પલ પહેલી. ઈ કરતા આ પહેરજો, આ બહુ મસ્ત છે. કાઈ. જો રોહિતભાઈ, કેવો લાગે છે મારો ડ્રેસ? બહુ જ મસ્ત લાગે છે. આમ જો માર્કેટ કરતા અલગ જ છે આ, અને તારે કોમન નહીં થાય. સાચી વાત છે. નીલકંઠ ફેશન માંથી લીધો તો મસ્ત જોઈ ને, ડિઝાઇન નવી જોઈ તમારી બધી. તો ચાલો હવે હું જાઉં, બાય બાય. એ ક્યાંય નથી જવાનું ને, એ પેક કરાવતી જા. પેક કરાવવો પડશે? તો પેક જ કરાવવો પડે ને. મને એમ કે તમે વેપારી કાંઈ માસીન દીકરા નથી થતા.